સરકારી શાળાના બાળકો માટેનો વધુ એક અતાર્કિક નિર્ણય લેવાયો છે। 8,000થી વધુ સરકારી શાળાઓમાં રમતગમતના મેદાન કે સ્પોર્ટ્સ ટીચરના ઠેકાણા નથી અને ₹30 કરોડના ખર્ચે રમતગમત માટેની કીટ ખરીદવાનો નિર્ણય લેવાયો છે। આ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે। રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં રમતગમતની કીટ આપવાનો નિર્ણય લઈ લીધો, પણ એ તો તપાસવાનું રહી ગયું કે આ કીટ વાપરી શકાય એવી જગ્યા છે ખરા? રમતો રમતા શીખવાડી શકાય તેવા શિક્ષકો છે ખરા? માત્ર જાણે ફોટો પડાવવા અને વાહવાહી કરવા મન ફાવે તેવો નિર્ણય લેવાઈ રહ્યો છે। વગર વિચારીએ પ્રજાના પૈસાનું પાણી કરવાના નિર્ણય સારા છે તેવું પણ વિચારવામાં નથી આવી રહ્યું। હેતુ સારો છે, પણ એ હેતુ સાર્થક થશે કે કેમ તે જોવાની જવાબદારી કોની, જે પણ એક મોટો પ્રશ્ન છે। જમીની તપાસ કર્યા વગર જ એસી ઓફિસમાં લેવાતા નિર્ણયો નક્કામા અને અતાર્કિક સાબિત થઈ રહ્યા છે।